ટ્રેન્ડિંગમાં રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડી આચરનારા મહિલાની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે. મહિલા આરોપીએ પહેલા શેરબજારનું કામ કરીને અનુભવ કેળવ્યો. બાદમાં તેણે રજીસ્ટર કર્યા વગરની ગ્રો મની નામની કંપની ખોલીને તેના પરિચિત લોકોને રોકાણ કરવાનું કહીને 20 થી 23% વળતરની લાલચ આપી અને ત્યારબાદ રોકાણકારોને એકાદ બે વાર વળતર બતાવતા કુલ 37 લોકોએ 2.43 કરોડનું રોકાણ કર્યું હતું. પણ ત્યારબાદ આરોપી મહિલાએ મૂડી કે વળતર ન આપીને છેતરપિંડી આચરી હતી. આ મામલો બાદમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જગતપુરમાં આવેલી ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતા ફરિયાદી સપનાબેન પીઠડિયા ગાંધીનગર ઇન્ફો સિટીમાં નોકરી કરતા હતા. ત્યારે સાથી કર્મી જીગીસા જાદવ સાથે પરિચય થયો હતો. વર્ષ 2023માં આરોપી જીગીસાએ સુરતમાં ગ્રો મની નામની ટ્રેન્ડિંગ કંપની ચાલુ કરી હોવાનું જણાવીને ટ્રેન્ડિંગના 3 માસ સુધીના રોકાણમાં 20% જેટલો નફો આપતી હોવાની લોભામણી લાલચ આપી હતી. સપનાબેનને ભરોસો બેસતા પોતાના 25 લાખ તેમજ નજીકના મિત્ર વર્તુળના કુલ 34 લોકો પાસે કુલ 1.88 કરોડનું રોકાણ કરાવ્યું હતું. પણ થોડા મહિના સુધી જીગીસાએ તમામને વળતર આપ્યા બાદ નાણાં આપવાનું બંધ કરી દીધું હતું. જેથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જીગીસાએ છેતરપિંડી કરવાના ઈરાદે કંપની શરૂ કરીને રોકાણકારો પાસેથી કુલ રૂપિયા 2.24 કરોડની રકમ મેળવીને છેતરપિંડી આચરી છે. ત્યારે હાલ પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી આરોપી મહિલા સામે જીપીઆઈડી એક્ટ મુજબ કાર્યવાહી કરી મિલકત ટાંચમાં લેવા સુધીની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મહિલાએ આશરે 40 થી 50 લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરી હોવાની પોલીસને શંકા છે.